વડોદરાના મક્તમપુરામાં વોર્ડ સોલિડ વેસ્ટ સાઇટનો વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના કોર્પોરેટરે સ્થાનિકો સાથે વિરોધ દર્શાવ્યો છે। મક્તમપુરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ બનાવી રહી છે, તો તેની સાઇટ પર વિરોધ કરવામાં આવ્યો। મેટ્રો ડેપો બનતા રિફ્યુઝ સેન્ટરનો વિરોધ કરવામાં આવ્યો। બાળકો સહિત લોકોના સ્વાસ્થ્યને અસર થવાની ફરિયાદ કરવામાં આવી। એએમસીની જગ્યાએ બગીચો, મેદાન કે પમ્પિંગ સ્ટેશન બનાવવા માંગ કરવામાં આવી છે। આ જગ્યા નજીક 4 સ્કૂલ, એક રહેણાંક વસ્તી છે, તો લોકો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। મક્તમપુરા વોર્ડમાં છું કે જ્યાં મેટ્રો ડેપોની સામે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રિફ્યુઝ સેન્ટર એટલે કે કચરાને અલગ તારવવા તેનો નિકાલ કરવાનું સેન્ટર જે છે તે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જે કામ તેનો વિરોધ જે છે તે અહીંના સ્થાનિકો અને મક્તમપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવે છે, કારણ કે તેમની એક માંગ છે કે આ જગ્યા એ સ્થાનિક વિસ્તારમાં આવે છે જ્યાં કચરાનો નિકાલ ન થાય, ડમ્પિંગ સાઇટ ન બને, કારણ કે જો ડમ્પિંગ સાઇટ બને તો એક સ્વાસ્થ્યને નુકસાન થાય, લોકોને અસર પડે, એ ન બને માટે આજે આ સેન્ટર જે બની રહ્યું છે તેની સામે પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે અહીંયા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે। મક્તમપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ તરફથી આ વિરોધ છે। કોર્પોરેટર હાજી મિર્ઝા, સ્થાનિકો અને કોંગ્રેસના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો છે। હાજીભાઈ, શું માંગ અને કેટલા સમયથી હતી તમારી? છેલ્લા ઘણા વર્ષોથી આ સોલિડ વેસ્ટનો અહીંયા કાર્યક્રમ હતો। આ અગાઉ અમારા કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર ખરસાડ સાહેબ, આઈ.કે. પટેલ સાહેબ સમગ્ર વિસ્તારના આગેવાનો સાથે સમૂહ મિટિંગ કરી અને હાલ પૂરતું મૌખિક પેન્ડિંગ રાખ્યું હતું, પણ ફરીથી આ એક સમાજ ઉપર ઇરાદાપૂર્વક થોપવામાં આવે છે। બાજુમાં 2-3 શાળાઓ છે, નાના માસૂમ ફૂલકાઓ છે, અને ફૂલકાઓને નુકસાન ના થાય, હેલ્થ ઉપર નુકસાન ના થાય, આજુબાજુ વસ્તુ છે। અમારો કહેવું છે વિકાસના નામે વિનાશ ના કરો, આ ડમ્પિંગ સ્ટેશન દૂર લઈ જાઓ અને પ્રજાને પરેશાન કરવાનું બંધ કરો। આજે ઘણા સમયથી અમે કહેવા છતાં બી આ છેલ્લા 18-19 તારીખે મેં કમિશનરને ફરીથી છેલ્લો પત્ર બી લખ્યો છે, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બી લખ્યો છે કે આવું આ નહીં ચલાવવા દઈએ ને છેલ્લે હાઈકોર્ટ સુધી બી અમે જઈશું ને આ કાર્યક્રમ અમે યથાવત રાખીશું। આજે કહેવાય છે ये है अंगड़ाई, आगे और लड़ाई। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ કચરાનો સોલિડ વેસ્ટ અમને ગાર્ડન માટે કહેવામાં આવ્યો હતો। આ પ્લોટ જ્યારે અમને નોઈડા લઈ ગયા હતા સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે, આ બધો વિસ્તાર તમને ગાર્ડન આપીશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમારી સાથે ધોખાધડી કરે છે ને ગાર્ડનની જગ્યાએ અમને અહીંયા આગળ સોલિડ વેસ્ટ આપવામાં આવે છે। બાજુમાં અમે વોટર પમ્પિંગ સ્ટેશન માંગ્યું હતું, એ વોટર પમ્પિંગ સ્ટેશન ના આપતા અહીંયા આગળ અમારી સાથે અન્યાય થયો છે। અન્યાયની સામે પ્રજા એક અવાજ ઉઠાવવા બનવા દેશો ખરા? અમે અહીંયા નહીં બનવા દઈશું, એટલા માટે નહીં બનવા દઈશું કે લોકોના આરોગ્ય સાથે છેડા છે ને છેડા પ્રજા સાથે ધરપકડ નહીં, અમને ફાંસી ચડાવી દઈશું તો બી અમે તૈયાર છીએ ફાંસી। તમારું શું કહેવું? આ એએમસીને આટલા 48 વોર્ડમાંથી એક જ વોર્ડ દેખાય છે। વારંવાર અમારી રજૂઆત છે કે અહીંયા બાળકો સ્કૂલ નજીક છે તો રમતગમતનું મેદાન આલીએ અથવા ગાર્ડન આલીએ, તો બી આ 2 વાર અમે દેખાવ કરી ચૂક્યા છે ડમ્પિંગ સાઇટના વિરોધમાં। આજે ફરીથી આ લોકો કામ ચાલુ કર્યું છે, એના વિરોધમાં અમે અહીંયા ડમ્પિંગ સાઇટ નહીં બનવા દઈએ, સ્કૂલ માટે, બાળકો માટે ગાર્ડન બનાવો અથવા રમતગમતનું મેદાન બનાવો। બેન, શું જોઈએ છે અહીંયા? બગીચો જોઈએ છે? બગીચા, ગાર્ડન છે કે શું સોલિડ આ સાઇટ બને, ડમ્પિંગ સાઇટ બનવી જોઈએ અહીંયા? નહીં, આ જે કામ કરી રહ્યા છે અધિકારી લોકો એ ગલત છે। આની આજુબાજુમાં એક ભાટા સ્કૂલ, સરકારી સ્કૂલ આવેલી છે, એની અંદર 1500-2000ના બાળકો ભણતર કરે છે। એ ભણતરના લીધે આ બાજુની અંદર આ જે કચરાપેટીનું જે પમ્પિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે એ ના થવું જોઈએ। આની જગ્યાએ એ લોકોને અહીંયા ગાડી સરકારી બગીચો આપવો જોઈએ।